તમને એમ થતું છે કે કરશન કાકાના મગમાં શીંગું આવી ગઈ છે ને હાલો આપણે ખાવા જઈએ તો મગ એના કેવા હશે એ આપણે જોવું પડશે ને પહેલાં તો મગમાં શીંગું આવી છે કે નથી આવી. તો મિત્રો હજી આપણે વાર છે ખાવાની શીંગું હજી હું તમને બતાવું કે મગ એના કેવા છે એ. તો હાલો મિત્રો આપણે એના મગ જોઈ લેવી કે કેવાક છે એના મગ. જો આ મગ છે અને મગ થઈ ગયા છે મોટા અને ઈળું હતી ને એ બધી વહી ગઈ છે મિત્રો. આપણે ઓળખે કરશન કાકાના મગમાં દવા છાંટવી પડી હતી એટલે મગમાં ઈળું વહી ગઈ એકદમ કૂણા અને સરસ મજાના છે. જો હવે જે આ જૂના પાન ખાઈ ગયેલા હોય એ તો કાંઈ ન જાય, એ તો પછી નવા પાન આવે એટલે ખબર પડી જાય આપણને કે મગમાં ઈળું વહી ગઈ છે. અને કરશન કાકાનો ફાઇનલ કપા કેવડો છે એ આપણે જોઈ લઈએ. આમ જો આ કપા છે, આમ જુઓ તમે કપા કેવડો થઈ ગયો છે અને બધું જુઓ તમે હાઈ ક્લાસ છે મિત્રો. કપામાં કાંઈ ઘટે એમ નથી. કરશન કાકાનો કપા એટલે કપા છે. હજી કાંઈ રોગ નથી અને કાંઈ છે નહીં મિત્રો, હજી કાંઈ છે નહીં. આમ જુઓ હજી કૂણો માખણી જેવો કપા છે ને કપાની એની વાત પૂછવામાં ને અને પાછી એની વાત પૂછવામાં કરશન કાકાની એ તાણે વિદેશમાં બેઠા છે ને ખાક મંત્ર બોલે છે. હવે કેવો મંત્ર બોલતા હોય ને એની વાત પૂછવામાં કપા ને મગ ને બધું વધે જ જાય છે એમને. અને ફાઇનલ જો આ સીપડાનો વેલો છે. કરશન કાકાએ ગામની મોય સીપડા વાવી દીધા છે. હવે આ તમે જુઓ એના સીપડામાં સીપડા આવ્યા છે કે નહીં મિત્રો, તો આપણે ખાવા થાય. જુઓ તમે આ સીપડા વતન છે. જો ઝીણું ભાઈઓ હા સીપડા મસ્ત થઈ ગયા, ઝીણા આવી ગયા છે. અને ફાઇનલ આ સીપડા ખાવા માટે આપણે તો આવવું તો પડશે, કારણ કે કરશન કાકાના સીપડા અને કપા કેવો છે મસ્ત છે ને મિત્રો. જો આ બધું છે. જો મગ થઈ ગયા છે સારા મિત્રો. ખાવા હોય એ આ તો પણ વહેલા થઈ જાય એટલે ખાવામાં તો કોઈના નહીં હોય, પણ ત્યાં કરશન કાકાના થઈ જાય ખવાય એવા એવું લાગે છે મગ મને તો. કારણ કે મગ બહુ સારા છે, મગમાં કાંઈ ઘટે એવું નથી. અને કપાય બહુ સારો થઈ ગયો છે. પણ હવે એ વિદેશમાં બેઠા કેવો મંત્ર બોલે છે ને એ કાંઈ ખબર નથી પડતી. આપણે પણ એની પાસે એક મંત્ર જપવો પડશે, કારણ કે તો આપણો કપા મોટો થઈ જાય. અને બેઠા જો ત્યાં બેઠા અહીંયા કપા ને મગ મોટા થતા હોય તો ફાઇનલ કહેવાય ને મિત્રો. હાલો મિત્રો જુઓ તમે આ કરશન કાકાનો કપા છે લીલો સેવા એવો શેરી બૂજી નાખી છે ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે મિત્રો. આપણે બધું એનું કામ કરી નાખ્યું છે. સેજુ બૂજી દીધી, એનો ઓર્ડર આવ્યો કે સેજુ બૂજી દો એટલે સેજુ બૂજી દીધી છે. અને સેજુ બૂજીને અને ખાતર તો માનો ને ઉરિયા નાખ્યું છે, કાંઈ બીજું કર્યું નથી. હા એક ઉરિયા નાખ્યું છે ને એક નાખ્યું છે સુપર દાણાદાર, બસ બે વસ્તુ નાખ્યું છે. કાંઈ ખર્ચો બસો કર્યો નથી. અને તોય કપા એનો સારો છે, પણ એની પાસે જે મંત્ર છે ને એ આપણે એક જાણવો પડશે. કયો મંત્ર વાપરે છે એ કાંઈ ખબર નથી પડતી. કપા ઓટોમેટિક વધતો જાય છે અને બરાબર છે ને આ મગય સારા થતા જાય છે. હવે મિત્રો હું તમને બતાવું બધો એનો કપા. હાલો મિત્રો, તો હવે મિત્રો હું તમને બધો કપા દેખાડી દઉં. આમ જો આ કરશન કાકાનો કપા છે ને મગ છે ને મગની વાત પૂછવામાં ને કપાની વાત પૂછવામાં કાંઈ ઘટે નહીં. એની વાત પૂછવામાં એની પાસે જે મંત્ર છે એ કાંઈ આપણે હાથમાં કાંઈ આવતો નથી. નકર આપણે વિદેશમાં બેઠા કપાય મોટો થાય છે ને મગ મોટા થાય છે. પણ આવું બધું એ જે મંત્ર આપણે શીખવું પડે તો કરશન કાકાને મળવું પડે. અને એ મળવા માટે આપણે ક્યાંક એની પાસે જ્ઞાન લેવા જવું પડે. હવે એ મળતા નથી ગમે એમ કરવી તોય. અને હવે તો એને ફોન કરે એટલે ઓર્ડર કરે એટલે આપણે એનું કામ કરી દેવું પડે, કારણ કે નકર હવે એ બધાને ખોટું લાગી જાય એમ છે. તો એનો કપા છે મોટો અને હું આવી ગયો છું એના કપામાં ને આપણે જલ્દી ઘા પૂરું કરવાનું છે. તો તમે આટલું બધું ઝડપી કેમ બોલવા માંડ્યા છો? કારણ કે હવે વાહ કામ ઉપર કામ આવી ગયું છે એની વાત પૂછવામાં. નકર આપણે હવે ભીં લાગી જાય છે ને વરસાદ કાંઈ આવતો નથી. અને વરસાદ આવશે તો જ આ બધું થાય, બાકી પાયે કાંઈ થવાનું નથી. હવે મિત્રો જેમ બને એમ મેઘરાજા વહેલા આવે તો જ ફાયદો છે, નકર આમાં કાંઈ ફાયદો થાય એમ નથી. ખાલી લીલું રહે એમ છે. પાંચ ઝીંડવા આવી જાય અને હેરાન થઈ જવું, કારણ કે ખર્ચો હવે માથે પડે એવું લાગે છે. અને મેઘરાજાને એમ થાય છે કે ખાલી ડોકું કાઢીને વહી જાય છે, ખાલી 5 છાંટા પાડે છે. અને પાડવામાં એટલું બધું છે ને હજી આમ જો ગારો હજી થોડો છે એટલે પડ્યું છે ખાલી 2 ઇંચ મિત્રો. એટલે તમને એમ લાગે છે કે વરસાદ થઈ ગયો છે, અને વરસાદ થઈ ગયો તો ખેતરમાં આટા ન મારવાના હોય. એ તો પાકું છે, તમને બધાને ખબર તો હોય જ. ખેડૂત કાંઈ આટા ન મારે મિત્રો. હવે વરસાદની રાહ જોઈ છે, જેમ બને એમ વહેલો આવે તો સારું, નકર હવે મોટું થતું જાય છે. અને આ કરશન કાકાનો કપા જોઈ લીધો. હવે પાછા આપણે 2 દી પછી મળવી, કારણ કે હવે કામ કરવા મળવાનો ટાઈમ છે. અને હું તમને નજારો બતાવું આ બધો. જો ભાઈ વિડીયો બનાવો એટલે બહુ અઘરું છે ને તમને બધાને એમ થતું છે બહુ વહેલું છે. આ તો બોલવું પડે ને એ જ અઘરું છે, બાકી આમાં કાંઈ પણ ભૂલ આવી ને તો મિત્રો તમને બધાને એમ થાય આવું બોલે છે, પણ આ તો બધું હાલ્યા જ કરવાનું છે મિત્રો. ક્યારેક ભૂલ થઈ જાય, કાંઈ નક્કી ન હોય આમાં.
જો આ બધો કપાસ છે ને બરોબર. અને હવે હું તમને લઈ જાઉં છું. હવે હું જાઉં છું આગળ, કારણ કે કપા તમને મેં એક ફેરું તો દેખાડી દીધો કેવડો કેવડો કપા છે. એટલે કપા એનો વધતો જાય છે, મોટો મોટો થતો જાય છે, એની વાત પૂછોમાં તમે. કારણ કે એ ડોકા કાઢે છે બબે રોજે રોજ. હા, અને એના મગય મોટા થઈ ગયા છે ને હમણાં શીંગું આવે એટલે એ તમને બતાવું કેવું શીંગું આવે છે, મગ કેવાક વાવ્યા છે એને એ કાંઈ ખબર નથી આપણને. પણ આપણે તો ખાલી એનું કામ કરવી છીએ ને વાહ જેવું એની કંપનીમાં આવી ઘડીક વાર કામ કરી નાખ્યું. સવારમાં ફોન આવી જાય એટલે કામ થઈ જવું જોઈએ પૂરું, એટલે પૂરું કરી દેવાનું કામ. બાકી કપા એક નંબર છે મિત્રો. જોવો તમને હું બતાવું, લીલો સેવાળ જેવો છે ને. બાકી વરસાદની રાહ જોવે છે હવે કપા વતન. આપણે તો રાહ જોઈએ છીએ પણ ઉગેલો મોલ વતન વાટ જોવે છે કે હવે મેઘરાજા વરાય ન કરે, અમારું શું થાય. આ તો આ બધા પાણી થઈ ગયું છે હવે. બસ છે એ પાણી તમારી પાસે છે, તમે વરવો તો કાંક થાય, નકર તો અમારું શું થાય ને આ કપાનું શું થાય. બધી બાજુ હેરાન છે મિત્રો, આમાં કાંઈ છે નહીં નકર તો. હવે વરસાદ વગર કાંઈ થાય એમ નથી મિત્રો. સજું બધું બૂરી દીધી છે ને આપણે ઉરિયા ને સુપર દાણાદાર 700 વાળી થેલી નાખી છે. બસ આ કરશન કાકાને ખેતરમાં નાખી દીધું તોય કપા સારો છે ને. ઘણા એમ કહેતા હોય કે સારું કરવું પડે ને સારું ખાતર નાખવું પડે. બસ આપણે એ બે વસ્તુ કરી છે, બે વસ્તુ કરીને દાટી દીધું છે. અને વાહ જેવું હજી ક્યાંક સજું રહી ગઈ છે. બાકી હાથી નાખ્યું છે ને હવે કાંઈ પાણી પીવે એમ નથી એટલે બધું પૂરું કરી દીધું છે. હાલો મિત્રો, હવે આપણે રજા લેવી કે ન લેવી એ કાંઈ દેખાતું નથી ને. વરસાદ કાંઈ આવે એવું લાગતું નથી. બપોર પછી આવે તો ઠીક છે, નકર આમ નામ તો મહિના ઉપર તો થઈ ગયું વાટ જોઈ કે આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે. આજકાલ કરી તો મિત્રો મહિના ઉપર થઈ ગયું છે વરસાદનું. હજી કાંઈ આવ્યો નથી, વાટ જોઈ. અને બસ થોડું ઘણું કામ કરીને પાછા કામ કરવા મળવી, વિડીયો બનાવીને બસ મૂકવી, જલસા પાણી બસ વાટ જોતા રહેવી. રોજ સવારે ઉપર જોવી હવે આજ આવશે એવું લાગે છે, વાદળા જોઈને એમ થાય. બાકી આવતો નથી. બાકી બાજુમાં વળીને વહી જાય છે. એ બધાને વાવણી થઈ ગઈ છે. તો મિત્રો તમારે વાવણી થઈ ગઈ થોડો ઘણો આ બાજુ મોકલજો, કારણ કે અમારે ખાસ જરૂર છે આ બાજુ હજી બધાને વાવણી બાકી છે અમારે આ સાઈડ હજી. તો તમારે વધી ગયો હોય તો થોડો ઘણો મોકલજો, કારણ કે અમારે હજી જરૂર છે વરસાદની અને હજી વાવવાનું બાકી છે મિત્રો. હાલો મિત્રો, હવે આપણે પાછા કામે ચડી જઈએ, કારણ કે હવે ફરતી બાજુ એક બતાવી દીધો તમને કપા. આમ જોવો કપા તમે, એક નંબર જ છે ને કપા. આ બધાનો દેખાડી દો. હાલો ભાઈ, કપાની બધાનું બતાવી દો. હવે બસ મિત્રો પછી તો હવે છે ને, હવે પછી રજા લેવી વાહ જેવું મિત્રો. હવે પછી કામ કરવા મળ્યું, નકર આમાં રહેવું ને તો પછી પાછું બપોર થઈ જાય ને તડકો થઈ જાય ને તડકાનું પછી કામ કરવું પડશે. એટલે હવે રજા લેવી. જય સીતારામ બધાને મારા.